નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિડિયો લેક્ચરની અંદર આપણે એવું ભણી ગયા અથવા એવું આપણે સમજી ગયા કે કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન અને લેટરલ શિફ્ટની ઘટના આપણે સમજી ગયા. છેલ્લે આપણે એવું સમજ્યા કે આપાત કોણ અને નિર્ગમન કોણ બે હરખા થાય. તો આપાત કોણ અને નિર્ગમન કોણ બે હરખા થાય એની સાથે સાથે આપણે એવું સમજાતા કે આપાત કિરણનું નિર્ગમન કિરણની દિશામાં થતા સ્થાનાંતરને લેટરલ શિફ્ટ કહે છે. એટલે ટૂંકમાં આપણે એને રિલેટેડ બધી માહિતી ભણી ગયા. હવે આપણે પ્યોર લેન્સ ચાલુ કરવાનો છે. લેન્સ છે એ લેન્સ કેમ બને ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે અને લેન્સની જુદી જુદી વ્યાખ્યાઓ આપણે જોઈ લે એટલે આ વિડિયો લેક્ચર પૂરો. તો આ થોડુંક ચેપ્ટર છે ને એમ કેવરાવે એવું છે, લેન્સનું ઓપ્ટિક્સ ચેપ્ટર છે, ધ્યાન રાખવું પડશે. દર વખતે હું તમને વિડિયો લેક્ચરમાં કહું છું એ પ્રમાણેની જ સૂચના હું તમને આજના વિડિયો લેક્ચરમાં પણ આપું છું કે દરેક વિડિયો લેક્ચરને 2 થી 3 વખત રિફર કરવા જ પડે. તમે 2 થી 3 વખત રિફર કરો તો તમને આના વિશેની સંપૂર્ણ જાણકારી મળે. અત્યારે ઘણો બધો સમય ફ્રી છે આપણી પાસે, તો આ ટાઈમિંગની અંદર ઘણો બધો સમય ફ્રી છે, તો આ વિડિયો લેક્ચરને રિફર કરો. ગણિત વિજ્ઞાન છે એ ગણિત વિજ્ઞાનને કમ્પ્લીટલી પૂરું કરો, ઘણું ખરું કામ હળવું થઈ જશે. ઘણા વિદ્યાર્થીઓ એવી આશામાં છે કે અમુક કોર્સ ઘટાડી દે તો નુકસાની તમારે જ છે. આ બધી વસ્તુ તમારે પરીક્ષા હાટું જ પાકી નથી કરવાની. તમે સાયન્સ રાખશો તો આ બધી જ વસ્તુ તમને કામમાં લાગશે. તો પરીક્ષા કરતાં પણ એક સ્ટેપ વધુ મહત્વનું છે. પરીક્ષા છે જ એ તો આપણા માટે અતિ જરૂરી જ છે, પણ એના કરતાં તમારું નોલેજ વધશે. સાયન્સ રાખવાનું હશે તો 11-12 સાયન્સમાં આનો ઉપયોગ થશે, તો ઘણી બધી વસ્તુ તમારા માટે કામની બનશે. તો તમે અત્યારથી જ તૈયારી ચાલુ જ કરી દેજો, બરાબર છે. કાંઈ કોર્સ બોર્સ ઘટવાની શક્યતા છે જ નહીં. એટલે બધું જ વાંચવાનું ચાલુ કરી દો, વિડિયો લેક્ચર ચાલુ કરી દો, ચોપડામાં ઉતારવાનું ચાલુ કરી દો. હજી ઘણા વિદ્યાર્થીઓના ફોન આવે કે સર અમારે ચોપડા કેમ બનાવવા. ભાઈ તમારી પાસે જેવી રીતે તમારે ભલે ને ભાઈ 6થું ચેપ્ટર અધૂરું હોય તો આ ચાલુ કરી દો. તમે એક વખત ચાલુ તો કરી દો લખવાનું. અલગ અલગ ચોપડા બનાવવાની જરૂરિયાત નથી, એક ચોપડો બનાવો તો હાલે. ઘણા એમ કે સર અમે પીડીએફ બીજા ચોપડામાં લખીએ, લખવાનું આ ચોપડામાં તમારે જોવાનું, તમારે વાંચવાનું છે. પણ એક વસ્તુ ફાઇનલ છે કે બોર્ડ ઉપર જે લખાણ લખું છું, બરાબર છે, આ વસ્તુ તમને કોઈ લીથામાં મળશે નહીં, નહીં ને નહીં. કોઈ પણ પ્રકારના લીથામાં નહીં મળે, કોઈ પણ પ્રકારની નવનીતમાં નહીં મળે, બરાબર છે. અહીંયા જે કરાવવામાં આવે એ 100% શુદ્ધ આપણી વિજ્ઞાનની પરિભાષામાં, ચોપડીમાં અઘરા શબ્દોને આપણે ડિલીટ કરી સાદા શબ્દો મૂકીને તમને સમજાય એમ, તમને યાદ રખાય એમ એવી રીતે હું અહીંયા ભણાવું છું. અહીંયા કોઈ નવનીતમાંથી જોઈને ભણાવવામાં નથી આવતું કે કોઈ પણ પ્રકારના મટીરિયલમાંથી જોઈને ભણાવવામાં નથી આવતું. તમને સમજાયને આમ યુનિક એમ ટૂંકમાં કે કોઈનામાંથી જોઈને ભણાવવામાં નથી આવતું, યુનિક રીતે ભણાવવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખો, આવા ચેપ્ટરને ક્લિયર કરો, જેથી ખુલતા વેકેશને તમારી પાસે ઓછો સમય છે તો એ ઓછા સમયમાં તમે સારું પરફોર્મન્સ આપી શકો. એના માટે તમારે આ બધી જ વિડિયો લેક્ચરને 2 વખત તો જોવા જ પડશે અને લખવું પડશે. કારણ કે લખશો નહીં ને ત્યાં લગી યાદ નહીં રહે. લખવું તો પડશે એટલે લખવાનું ચાલુ કરી જ દેજો. ક્યાં લખવું એ તમારે વાંચવાનું છે, એટલે ક્યાં લખવું એ તમારા ઉપર હોય, બરાબર છે. તો તમને વાંચવામાં સરળતા રહે એમ લખવા માંડો, સમજવા માંડો, બીજું હોય શું એની અંદર. તો બહુ કઈ વસ્તુ છે ને, બરાબર છે. આપણા વિજ્ઞાનની અંદર છે એ કાર્બનના 2 પદાર્થ બને. એક કાર્બનનો પદાર્થ હોય હીરો ને એક કાર્બનનો પદાર્થ હોય કોલસો. એમ તો ગ્રેફાઇટ ને ઘણું બધું બને, પણ આપણે આ 2 પદાર્થની વાત કરીએ. હીરો અને કોલસો 2 કાર્બનના જ બનેલા છે. એમ વિદ્યાર્થીઓ બધા સરખા જ છે, પણ હીરો અને કોલસાની અંદર ઉતરો ને ત્યારે ખબર પડે કે કોલસાની અંદર કોઈ વ્યવસ્થા કે કોઈ ગોઠવણ હોતી નથી, જ્યારે હીરાની અંદર ખૂબ જ વધુ સચોટ અને જાળીદાર સ્વરૂપની વ્યવસ્થા હોય. હીરાની અંદર ખૂબ જ ઊંચું દબાણ અને તાપમાન મળ્યું હોય, જ્યારે કોલસાને કોઈ દબાણ ને તાપમાન નથી મળ્યું. તો હીરાએ સખત પ્રયત્ન કર્યો એટલે હીરાની પ્રાઇસ વધી ગઈ, કોલસાની પ્રાઇસ ઘટી ગઈ, બરાબર. અને હીરાની પ્રાઇસ હંમેશા એવડી ને એવડી રહે, એમાં કોઈ ફેરફાર નહીં. તો તમારે મહેનત કરવી પડશે. બધાય વિદ્યાર્થીઓની જેમ તમે રખડશો, ટાઈમ બગાડશો તો તમને આવડશે નહીં.
તમારે ફરજિયાત લખવું પડશે, ફરજિયાત વાંચવું પડશે, નહીં સમજાય અમને પૂછવું જ પડશે, તો જ તમે બોર્ડમાં સારું રિઝલ્ટ લઈ આવી શકશો. તો સારા રિઝલ્ટ માટે વિડીયો 2 વખત જુઓ, 1 વખત લખો, ન સમજાય ફોન કરીને પૂછો, તો તમે સારું રિઝલ્ટ લઈ આવી શકશો. બાકી નહીં લઈ આવી શકીએ. હવે બહુ વધારે સમય નથી બગાડવો, આપણે આપણા વિજ્ઞાનની અંદર જઈએ. તો વિજ્ઞાનની અંદર આપણે લેન્સની વાત કરતા હતા. તો લેન્સ કેમ બને? પહેલો સવાલ, લેન્સ ની બનાવો. તો લેન્સ માટે 2 વર્તુળાકાર ગોળા જોઈએ. કા 2 ગોળાને બાજુ ગોઠવો, કા 2 ગોળાને એકબીજાથી દૂર ગોઠવો. બાજુ ગોઠવો ને કા 2 એકબીજાથી દૂર ગોઠવો. બાજુ ગોઠવો એટલે આયનું કેન્દ્ર, આયનું કેન્દ્ર, આયનું કેન્દ્ર, આ વર્તુળનું પોતાનું કેન્દ્ર. અરીસો છે ને એક જ ગોળામાંથી બનતો હતો, જ્યારે લેન્સ છે ને 2 ગોળામાંથી બનશે. જે 2 ગોળાના પૂરક ભાગ છે એ રાખવાના, બાકીના ભાગ કાઢી નાખો. તો જે 2 ગોળાના પૂરક ભાગ હતા એ રાખ્યા, બાકીના ભાગ કાઢી નાખ્યા. એના પછીનું જુઓ, જ્યાંથી જોડ્યા છે એ ભાગ રાખો, બાકીના કાઢી નાખો. તો આવી રીતે લેન્સ બને. આવી રીતે આમ લેન્સ બને. 2 ભાગ પૂરક કરવાના, 2 ગોળા અલગ રાખવાના, પૂરક ભાગ બે રાખવાનો, બાકીનો ભાગ કાઢી નાખો. અલગ ભાગને જોઈન્ટ કરો, ત્યાર પછીનો બાકીનો ભાગ કાઢી નાખો. ઉપરની બહારની બાજુ વળાંક પામેલી સપાટી છે, એટલા માટે આને બહિર્ગોળ અરીસો કહેવાય. બહિર્ગોળ લેન્સ. આની અંદરની સપાટી વળાંક પામેલી છે, એટલા માટે આને અંતર્ગોળ લેન્સ કહેવાય. તો લેન્સના 2 પ્રકાર હોય. એક બહિર્ગોળ લેન્સ હોય, બીજો અંતર્ગોળ લેન્સ હોય. કોઈ પણ લેન્સ 2 ગોળાથી બને. પેલા 2 ગોળામાં પૂરક ભાગ હોય એટલે કે બહારની સપાટી ઉપસી ગયેલી હોય તેને અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ કહેવાય. અંદરની આમ ખાડાવાળી સપાટી હોય તેને અંતર્ગોળ લેન્સ કહેવાય. લેન્સની 2 સપાટી પારદર્શક હોય. અરીસામાં એક સપાટી પર કલર કરતા આપણે, અહીંયા 2 સપાટી પારદર્શક એટલે 2 બાજુથી જોઈ શકાય. આમ છતાં આપણા નિયમ મુજબ વસ્તુને ડાબી બાજુ જ મૂકવાની. એમ છતાં 2 બાજુ વસ્તુ મૂકીએ ના નથી, પણ આપણા રૂલ્સ મુજબ હંમેશા વસ્તુને ડાબી બાજુ જ મૂકવાની છે. તો લેન્સ આવી રીતે બને. બહિર્ગોળ લેન્સ એટલે શું? જે લેન્સની સપાટી ઉપસેલી હોય તેવા લેન્સને બહિર્ગોળ લેન્સ કહે છે. અંતર્ગોળ લેન્સ એટલે શું? જે લેન્સની સપાટી અંદરની તરફ વળાંક પામેલી હોય એને અંતર્ગોળ લેન્સ કહે છે. લેન્સ 2 ગોળાઓમાંથી બને. અંતર્ગોળ લેન્સ ને બહિર્ગોળ લેન્સ બંનેની આકૃતિ કેમ બને એ મેં તમને શીખવાડી દીધી. હવે આપણે એને રિલેટેડ જુદા પદોની વ્યાખ્યા શીખવાની છે. બાજુમાં જુઓ, આ એક બહિર્ગોળ લેન્સ દોરવામાં આવ્યો. આપણે આ જે બોર્ડ પર દોરીએ છીએ એ આવડો આ બહિર્ગોળ લેન્સ અહીંયા રાખીએ. ચલો ધ્યાન છે. અંતર્ગોળ લેન્સ કાઢી નાખો. તો આપણે આ બહિર્ગોળ લેન્સ રાખ્યા તો તમને ખબર જ છે કે બહિર્ગોળ લેન્સ બનવા માટે 2 મોટા ગોળા જોતા હતા. એ 2 મોટા ગોળાના જે કેન્દ્ર છે ને એ કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. જેને 2f વડે દર્શાવાય, c વડે નહીં, 2f વડે દર્શાવાય. તો તમને લેન્સની અંદર વ્યાખ્યા પૂછે કે લેન્સનું વક્રતા કેન્દ્ર એટલે શું? જો અરીસાનું નહીં, અરીસાનું અગાઉ આવી ગયું. તમને લેન્સનું પૂછે કે લેન્સનું વક્રતા કેન્દ્ર એટલે શું? તો જવાબમાં લખવાનું જે 2 મોટા ગોળામાંથી લેન્સ બનાવવામાં આવ્યો હોય,
જે બે મોટા ગોળામાંથી લેન્સ બનાવવામાં આવ્યો હોય તે બે મોટા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર 2f કહે છે. તે બે મોટા ગોળાના કેન્દ્રોને વક્રતા કેન્દ્ર 2f કહે છે. પી લેન્સનું પોતાનું એક સેન્ટર હોય એને ઓપ્ટિકલ સેન્ટર O કહેવાય. તો બીજો ઓપ્ટિકલ સેન્ટર O એને ઘણી વખત પ્રકાશીય કેન્દ્ર પણ કહે છે. તો પ્રકાશીય કેન્દ્ર અથવા ઓપ્ટિકલ સેન્ટર O શું બોલાય? લેન્સના મધ્ય ભાગને અથવા લેન્સના કેન્દ્ર ભાગને ઓપ્ટિકલ સેન્ટર O કહે છે. લેન્સના મધ્ય ભાગને અથવા લેન્સના કેન્દ્ર ભાગને ઓપ્ટિકલ સેન્ટર O કહે છે. ઓપ્ટિકલ સેન્ટર O નું ગુજરાતી પ્રકાશીય કેન્દ્ર થાય. એન પછી વક્રતા કેન્દ્ર 2f અને ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. વક્રતા કેન્દ્ર 2f અને ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. એના પછી આગળ ચોથામાં કેવું છે કે સમાંતર પ્રકાશનું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી લેન્સની બીજી બાજુ મુખ્ય અક્ષને જ્યાં છેદે તેને મુખ્ય કેન્દ્ર F કહે છે. સમાંતર પ્રકાશનું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી લેન્સની બીજી બાજુ મુખ્ય અક્ષને જ્યાં છેદે તે છેદને મુખ્ય કેન્દ્ર કહે છે. ફરીથી એક વખત સમાંતર પ્રકાશનું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી લેન્સની બીજી બાજુ જ્યાં છેદે તેને મુખ્ય કેન્દ્ર F કહે છે. ત્યાંથી પછી આગળ જાય ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. તો ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. નેક્સ્ટ એના પછી છઠ્ઠી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા. ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય વક્રતા કેન્દ્ર 2f વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. ઓપ્ટિકલ સેન્ટર O અને વક્રતા કેન્દ્ર 2f વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. હવે તમારે ચોપડી વાંચવાની. આ બધી વ્યાખ્યા એક છે અને એ બધી જ વ્યાખ્યાઓની સાથે નાના લેન્સ, જાડા લેન્સ, પાતળા લેન્સ, નાના લેન્સ, જાડા લેન્સ, પાતળા લેન્સ. આમ તો જાડા અને પાતળા લેન્સની વ્યાખ્યા પણ આપેલી છે. તો જાડા અને પાતળા લેન્સની વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાંથી ગોતવાની. મેં આ વ્યાખ્યા દીધી છે. જાડા અને પાતળા લેન્સની વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાંથી ગોતવાની. મેં આ વ્યાખ્યા દીધી છે. હું એક વખત રિવિઝન કરાવી દઉં. જે બે મોટા ગોળામાંથી સપોઝ આ એક ગોળો અને આ બીજો ગોળો, જે બે મોટા ગોળામાંથી લેન્સ બનાવવામાં આવ્યો હોય, જે બે મોટા ગોળામાંથી લેન્સ બનાવવામાં આવ્યો હોય તે બે મોટા ગોળાના કેન્દ્રોને વક્રતા કેન્દ્ર 2f કહે છે. તો જે બે મોટા ગોળામાંથી લેન્સ બનાવવામાં આવ્યો હોય તે બે મોટા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર 2f કહે છે. બાકીમાં પાછા લેન્સના મધ્ય ભાગને ઓપ્ટિકલ સેન્ટર O કહે છે. ઘણી વખત એને પ્રકાશીય કેન્દ્ર O કહેવાય. લેન્સના મધ્ય બિંદુને ઓપ્ટિકલ સેન્ટર O કહે છે. 2f અને ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ઓપ્ટિકલ સેન્ટર O અને વક્રતા કેન્દ્ર 2f માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. સમાંતર પ્રકાશનું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી લેન્સની બીજી બાજુ જ્યાં છેદે તેને મુખ્ય કેન્દ્ર F કહે છે.
સમાંતર પ્રકાશનું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી લેન્સની બીજી બાજુ જ્યાં છે તેને મુખ્ય કેન્દ્ર F કહે છે. પછી આ મુખ્ય કેન્દ્ર F આ બાજુ આવે. સપોઝ કોઈ પ્રકાશનું કેન્દ્ર અહીંથી જાય તો આ બાજુ આવે. જેમ 2F બે સાઈડ હોય એ મુખ્ય કેન્દ્ર બી બે સાઈડ હોય. અને અહીંથી પ્રકાશનું કિરણ આમ વળાંક થાય તો F આવી ગયું. સપોઝ અહીંથી પ્રકાશનું કિરણ આમ વળાંક થાય અહીંયા વળાંક થાય. કારણ કે બે સાઈડ પારદર્શક સપાટી છે એટલે બે સાઈડ થઈ શકે. નેક્સ્ટ એના પછી ઓપ્ટિકલ સેન્ટર O અને F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. ઓપ્ટિકલ સેન્ટર O અને વક્રતા કેન્દ્ર 2f વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. તો ઓપ્ટિકલ સેન્ટર O અને વક્રતા કેન્દ્ર 2f વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. મેં બધી જ વ્યાખ્યાઓ તમને કરાવી દીધી. કોઈ વ્યાખ્યાઓ બાકી નથી રહી. ટોટલી બધી જ વ્યાખ્યાઓ મેં તમને કહી દીધી. બરાબર છે? તો આ બધી જ વ્યાખ્યાઓ તમને બબે ત્રણ વખત મેં સમજાવી દીધી છે. તમને બધી જ વસ્તુ કહી દીધી છે. તમારે ખાલી ટેક્સ્ટ બુકમાંથી હવે જે ગોતવાનું છે એ ગોતવાનું છે પાતળો લેન્સ અને જાડા લેન્સની વ્યાખ્યા. તો ટેક્સ્ટ બુક લઈને બેજો અને પાતળા અને જાડા લેન્સની વ્યાખ્યા ગોતજો. હવે આને એક વખત જોઈ લ્યો બધી વસ્તુને. આના પછી આપણે વસ્તુ છે ને એ જુદા જુદા સ્થાને રાખતા પહેલા લેન્સમાંથી પ્રકાશના કિરણો ક્યાંથી પસાર થાય ને ક્યાં પાછા નીકળે એ એક ચેક કરવાનું છે. લેન્સમાંથી પ્રકાશના કિરણો ક્યાં જાય ને ક્યાંથી પાછા નીકળે એ એક ચેક કરી લેવાનું છે. એ એક ચેક કરી લે એટલે આપણું કામ આ વિડિયો લેક્ચરનું પૂરું. પછી આના પછીના વિડિયો લેક્ચરમાં આપણે શું કરશું? તો આના પછીના વિડિયો લેક્ચરની અંદર છે ને એ આપણે સામાન્ય રીતે આપણે છે એ જુદી જુદી સ્થાને વસ્તુ મૂકશું ને એનું પ્રતિબિંબ ક્યાં પડે એ બનાવશું અને લેન્સનું સૂત્ર ભણશું. તો અત્યારે તો સૌપ્રથમ આટલી વ્યાખ્યાઓ છે એ તમારે જોવાની છે. આ વ્યાખ્યાઓ કમ્પ્લીટ થઈ જાય ટેક્સ્ટમાંથી ઓલો જાડો અને પાતળો લેન્સ છે એ આમાંથી જે વ્યાખ્યા બોલ્યો એ તમારે લખવાની, પાછી તમારી પાકી બુકમાં લખતી જવાની. કારણ કે હું બબે ત્રણ વખત બોલ્યો એટલે બબે ત્રણ વખત બોલ્યો છું તો એ બબે ત્રણ વખત વ્યાખ્યા જે બોલ્યો છું એ તમારે તમારી પાકી બુકમાં લખતી જવી પડશે. એટલે એ ઉતારતા જજો. પ્લસ હજી એક વખત કહું છું, પાતળા લેન્સની વ્યાખ્યા અને જાડા લેન્સની વ્યાખ્યા એ બંને વ્યાખ્યાઓ ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. એ તમારે ગોતવાની થશે તો એક ગોતજો. આ બધી વસ્તુ ગોતી તમારે કમ્પ્લીટલી તૈયાર કરીને રાખવાની છે. હવે આપણે છે ને આના પછીનો ટોપિક ભણીએ. આના પછીની 3 આકૃતિ આપણે આપેલી છે. કઈ રીતની 3 આકૃતિ છે જો આને જવાબ દે. આને કઈ આકૃતિ આપે લાકડાના કાચા પેલી આકૃતિ બહિર્ગોળ માટે જ દોરું છું, અંતર્ગોળ માટે એવું જ હોય. એની મુખ્ય અક્ષ આ બે મુખ્ય અક્ષ અને આ બે મુખ્ય અક્ષ. ઓપ્ટિકલ સેન્ટરો ઓપ્ટિકલ સેન્ટરો ઓપ્ટિકલ સેન્ટર 2f 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 વક્રતા. અહીંયા ક્યાંક f અહીંયા ક્યાંક f અહીંયા ક્યાંક એવી રીતે આ બાજુ ક્યાંક 2f આ બાજુ ક્યાંક 2f આ બાજુ ક્યાંક 2f અહીંયા ક્યાંક f અહીંયા ક્યાંક f અહીંયા ક્યાંક આ બાજુ છે ને 1 નામ આપી દઈએ, આ બાજુ છે ને 2 નામ આપી દઈએ. ખબર પડી તમને લોકોને? 3 બહિર્ગોળ લેન્સ દોરેલા છે. ત્રણેયને આપણે મુખ્ય અક્ષ આપી દીધી છે. ત્રણેયમાં ઓપ્ટિકલ સેન્ટર O આપી દીધું છે. આ બાજુ 2f1 f1 આપી દીધું છે. આ બાજુ 2f1 f1 આપી દીધું છે. આ બાજુ 2f1 f1 આપી દીધું છે. એ રીતે ઓલી બાજુ f2 2f2 આપી દીધું છે. એમાં f2 2f2 આપી દીધું છે. અહીંયા f2 2f2 આપી દીધું છે. તો આ કમ્પ્લીટલી આપણે આપી દીધું છે. હવે આપણે શું સમજવાનું છે
કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આમ સીધું જાય તો આપણે બધાને ખબર છે કે ઓપ્ટિકલ સેન્ટર O માંથી વળાંક પામશે અને બીજી બાજુ F માંથી પસાર થશે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આમ સીધું જાય ત્યારે આપણે બધાને જ ખબર છે કે ઓપ્ટિકલ સેન્ટર O સુધી પહોંચશે, O સુધી પહોંચી ત્યાંથી વળાંક પામશે અને F માંથી પસાર થશે. બીજું પ્રકાશનું કિરણ F માંથી પસાર થાય, જો F માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર હોય, તો સીધું પસાર થાય તો F માંથી નીકળે, F માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર હોય. એક ઓપ્ટિકલ સેન્ટર O જેવું સ્થાન છે કે જેની આરપાર પ્રકાશનું કિરણ નીકળી જાય પણ વક્રીભવનની ઘટના થશે નહીં, તો આ ત્રણેય આકૃતિમાં જો સમાંતર પ્રકાશનું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી લેન્સની બીજી બાજુ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. F માંથી પ્રકાશનું કિરણ પસાર થતા લેન્સની બીજી બાજુ મુખ્ય અક્ષને સમાંતર રહે છે. ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું પ્રકાશનું કિરણ વક્રીભવન અનુભવતું નથી. તો આ ત્રણ આકૃતિ બોર્ડ ઉપર છે, એ ત્રણ આકૃતિ જુઓ. જો એ ત્રણ આકૃતિ, પહેલી આકૃતિ શું છે? સમાંતર પ્રકાશનું કિરણ, સમાંતર પ્રકાશનું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. ફરીથી એક વખત બોલું, સમાંતર પ્રકાશનું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી લેન્સની બીજી બાજુ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. બીજી આકૃતિનું બોલું, મુખ્ય અક્ષમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ, મુખ્ય અક્ષમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામી લેન્સની બીજી બાજુ મુખ્ય અક્ષને સમાંતર રહે છે. મુખ્ય અક્ષને સમાંતર રહે છે. ત્રીજી આકૃતિ, જ્યારે પ્રકાશનું કિરણ લેન્સના ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય, જ્યારે પ્રકાશનું કિરણ લેન્સના ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય ત્યારે તે વક્રીભવન અનુભવતું નથી. તો આ ત્રણ આકૃતિ અંતર્ગોળ માટે આમ જ લખવાનું, પણ અંતર્ગોળમાં શું થતું હોય, પ્રકાશના કિરણો છે છેદતા હોય ને એવો ભાસ થતો હોય, બાકી લખાણ તો આ જ આવે, લખાણમાં કઈ ફેરફાર નથી. એટલે લખાણ તો આનું આ જ આવશે, એમાં કોઈ ફેરફાર નથી, ખાલી ભાસ થતો હોય એવું થાય. બીજી એક વસ્તુ, આના ઉપરથી જ આપણે જુદા જુદા સ્થાને વસ્તુને મૂકશું ને પ્રતિબિંબ જુદા જુદા સ્થાને મેળવશું. એટલે આને યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. ત્રણેય આકૃતિ જરૂરી છે, કારણ કે હવે પછીના ટોપિકમાં ત્રણેય આકૃતિનો ઉપયોગ થશે. તો આ ત્રણ આકૃતિ આપણા માટે ખૂબ જ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, એનો ઉપયોગ થશે. એટલે આ ત્રણેય આકૃતિને ધ્યાનમાં રાખજો. ટેક્સ્ટબુકમાં પણ આ ત્રણેય આકૃતિ આપીશ, સામે અંતર્ગોળ માટે આપીશ, બહિર્ગોળ માટે આપી છે અને અંતર્ગોળ માટે આપી છે. તો હવે આપણે આ વિડિયો લેક્ચરને પૂરો કરીએ છીએ અને સામાન્ય રીતે તમને જે આ ત્રણ આકૃતિ આપી છે, સીધું હોય તો F માંથી પસાર થાય, F માંથી હોય તો સીધું રહે, ઓપ્ટિકલ સેન્ટર O છે તો O માંથી જ નીકળે. તો હવે પછીના આપણે વિડિયો લેક્ચરની અંદર સામાન્ય રીતે લેન્સ છે એ લેન્સને રિલેટેડ આપણે બધી માહિતીઓ મેળવશું અને લેન્સની સામે વસ્તુને ક્યાં મૂકશું તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે એ બધું જોશું અને લેન્સનું સૂત્ર જોશું. બરાબર છે? તો ચેપ્ટર હમણાં જ પૂરું થઈ જશે. 3 વિડિયો લેક્ચર તો ઇનફ છે.
હવે પછીના 3 વિડિયો લેક્ચરમાં ચેપ્ટર પૂરું. એના પછી આપણે 16મું ચેપ્ટર ચલાવવાનું છે. તો રોજના વિડિયો લેક્ચર જોજો, ન ખબર પડે ને મને પૂછજો, બરાબર છે. 2 વખત વિડિયો લેક્ચર જોજો, હજી કહું છું 2 વખત વિડિયો લેક્ચર જોજો એટલે તમને બધું જ આવડી જાય. મને પૂછવા જેવું લગભગ કાંઈ નહીં. અને મહેનત કરી દેજો, કોઈ વસ્તુ ઘટવા બટવાની જ નથી. 10મા ધોરણમાં સંપૂર્ણ કોર્સ છે એટલે મહેનત ચાલુ કરી દો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે પછીના વિડિયો લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. अब जो कॉन्वेक्स लेंस की बात थोड़ा और डिटेल में करते हैं. तो इसका ये जो सरफेस है वो कर्व्ड है और ये भी सरफेस कर्व्ड है. अब आप देखो, ये जो कर्व्ड सरफेस है वो हम सोच सकते हैं किसी बड़े स्फीयर का पार्ट होगा, ठीक है. और वैसे ये जो कर्व्ड सरफेस है वो भी किसी बड़े स्फीयर का पार्ट होगा. सही बात. अब देखो, ये जो स्फीयर है उसका जो सेंटर है, यहां पे उसका जो सेंटर होगा उसको बोलते हैं सेंटर ऑफ कर्वेचर. सेंटर ऑफ कर्वेचर. वैसे इस स्फीयर का जो सेंटर होगा उसको भी हम बोलते हैं सेंटर ऑफ कर्वेचर ऑफ लेंस. सेंटर ऑफ कर्वेचर ऑफ लेंस. तो पहले तो आप देख सकते हैं कि एक कॉन्वेक्स लेंस के 2 सेंटर ऑफ कर्वेचर होते हैं, ठीक है. और क्योंकि 2 होते हैं तो एक को हम C1 बोल देते हैं और एक को C2. सही है. वैसा ही कुछ कॉनकेव लेंस के लिए भी होता है जो हम देखेंगे. तो ये रहा कॉनकेव लेंस, ठीक है. तो उसका ये जो कर्व्ड पार्ट है वो एक स्फीयर का पार्ट होगा, उसका एक सेंटर होगा. और वैसे इस साइड भी एक स्फीयर होगा जिसका सेंटर होगा. तो इन दोनों को हम क्या बोलेंगे? सेंटर ऑफ कर्वेचर्स ऑफ दिस लेंस, जैसा यहां पे था. अब क्योंकि यहां पे 2 सेंटर कर्वेचर है वंस अगेन, तो एक को C1 और एक को C2 बोल देंगे. ओके. और भी कुछ टर्म्स होते हैं इन दोनों से रिलेटेड, इन दोनों लेंस से रिलेटेड. जैसे एक भी बहुत इंपॉर्टेंट टर्म होता है, इस लेंस का जो सेंटर वाला पॉइंट होता है उसको हम बोलते हैं ऑप्टिकल सेंटर ऑफ लेंस. ऑप्टिकल सेंटर ऑफ लेंस. इसको O सिंबल से डिनोट किया जा सकता है. कई बार इसको C सिंबल से भी डिनोट करते हैं. वैसे यहां पर भी जो सेंटर वाला पॉइंट होगा उसको हम बोलेंगे ऑप्टिकल सेंटर. ओके. ये अब जो लाइन आपको दिख रही है जो ऑप्टिकल सेंटर से पास हो रही है और हम बोल सकते हैं मिरर के परपेंडिकुलर है, इसको हम बोलते हैं प्रिंसिपल एक्सिस. प्रिंसिपल एक्सिस. खैर आपको लग रहा हो कि टर्म्स कुछ वैसे ही है जैसे कि मिरर में थे, वैसे यहां पर भी हम इसको लाइन को बोलेंगे प्रिंसिपल एक्सिस. तो हम ऐसा लिख सकते हैं प्रिंसिपल एक्सिस इज लाइन पासिंग थ्रू ऑप्टिकल सेंटर एंड परपेंडिकुलर टू लेंस. ओके. तो अब हम बात करेंगे फोकस की. फोकस की बात हमने मिरर्स में भी की थी, बहुत इंपॉर्टेंट थी. वैसे कॉन्वेक्स या कॉनकेव लेंस में भी फोकस बहुत इंपॉर्टेंट होता है. तो सबसे पहले हम कॉन्वेक्स लेंस में फोकस की बात करते हैं. तो क्या होता है फोकस? देखें आप, सपोज करो ये मेरे पास कॉन्वेक्स लेंस है और इस पे पैरेलल लाइट रेज आती है. ये जो लाइट रेज है वो आपस में भी पैरेलल है और प्रिंसिपल एक्सिस के साथ भी पैरेलल है. अब इन लाइट रेज का क्या होगा? देखो, अब इन लाइट रेज का रिफ्रैक्शन होगा. इस लेंस से पास होने पे वो बेंड होगी. बेंड होगी मतलब हम बोलेंगे रिफ्रैक्शन होगा. अब देखिए, बेंड होके इस साइड आएंगी और बेंड होके वो एक पॉइंट पे मीट करेंगी प्रिंसिपल एक्सिस पे, जिसको हम फोकस बोलेंगे. ठीक है, इसको हम फोकस बोलेंगे या फिर प्रिंसिपल फोकस भी बोलते हैं. प्रिंसिपल फोकस. सही है. तो हम लिख सकते हैं फोकस इज अ पॉइंट ऑन प्रिंसिपल एक्सिस वेयर पैरेलल रेज मीट आफ्टर रिफ्रैक्शन. ठीक है. इस फोटो में आप एक्चुअली में देख सकते हैं ये चीज होते हुए. ये एक्सपेरिमेंट किया जा रहा है. ये कॉन्वेक्स लेंस है, यहां से पैरेलल रेज आती हैं और यहां मीट करती हैं बेंड होने के बाद, और इस पॉइंट को हम क्या बोलेंगे? फोकस. ठीक है. इनफैक्ट एक और इंटरेस्टिंग पॉइंट है यहां पे जो मिरर से अलग होता है. लेंस में एक्चुअली 2 फोकस होते हैं. 2 फोकी. फोकाई. फोकाई जो होता है वो फोकस का प्लूरल होता है. तो लेंस में 2 फोकस होते हैं. कैसे होते हैं आप देखें, इस फोटो में देखें. तो पहले हमने सोचा कि इधर से पैरेलल रे आई तो यहां मीट की, ये हमारा पहला फोकस. अगर पैरेलल रेज इस साइड से आए तो वो इस साइड मीट करेंगी,
और ये हमारा दूसरा फोकस होगा। आप समझ रहे हैं? तो इस तरह से दो फोकस होता है। हालांकि जनरली हम इसी फोकस की बात कर रहे होंगे, यही ज्यादा इंपॉर्टेंट है। अब ये जो डिस्टेंस है ऑप्टिकल सेंटर से फोकस तक की, उसको हम बोलते हैं एफ। एफ मतलब फोकल लेंथ। फोकल लेंथ वैसी बात है जैसे कुछ हम मिरर में क्या करते थे। यहां पे एक आप एक्सपेरिमेंट भी कर सकते हो इस कॉन्सेप्ट को लेते हुए, ऐसा हमने मिरर में भी किया था। यहां पे हमने एक लेंस रखा है, ऑब्वियसली कौन सा लेंस रखा है? कॉन्वेक्स लेंस, ठीक है, क्योंकि उसी की बात अपन कर रहे हैं। ये कॉन्वेक्स लेंस है, ठीक है। सन के सामने अगर हम उसे रखेंगे तो सन से पैरेलल रेज आएंगी, हमने पहले भी देखा है। ये पैरेलल रेज जो है वो मीट करेगी कहां पे? फोकस पे, ठीक है। अगर हम यहाँ पे एक पेपर रख देंगे तो क्या होगा? आप सोचो कि ये सारी लाइट रेज एक छोटे से पॉइंट पे पहुंचेगी, तो वहां पे बहुत ज्यादा ब्राइटनेस हो जाएगी, वो बहुत ज्यादा गर्म हो जाएगा और पेपर जो है वो जलने लगेगा, ठीक है। तो ये एक्सपेरिमेंट आप करके देख सकते हैं। लेकिन जब अगर आप ये एक्सपेरिमेंट करें तो ये ध्यान रखें कि कभी भी आप सन की तरफ डायरेक्टली ध्यान देखें, क्योंकि सन से बहुत ब्राइट लाइट आती है और अगर आप डायरेक्टली वहां देखेंगे तो आपकी आंखें जो है वो खराब हो सकती हैं। ओके, अब मैं आपको एक बात और बता दूं कि ये जो कॉन्वेक्स लेंस है उसको हम कन्वर्जिंग लेंस भी बोलते हैं। कन्वर्जिंग लेंस, ऐसी चीज हमने मिरर में पढ़ी थी। क्यों बोलते हैं कन्वर्जिंग लेंस? अगर आपको मिरर याद है तो आप समझ गए होंगे, क्योंकि अगर पैरेलल रेज आती हैं तो ये लेंस क्या कर रहा है? उन सबको एक पॉइंट पे कन्वर्ज कर रहा है, इसलिए कॉन्वेक्स लेंस को कन्वर्जिंग लेंस भी कहा जाता है। अब बात करेंगे फोकस की कॉनकेव लेंस के लिए, ठीक है। तो ये हमारा कॉनकेव लेंस है। बेसिक फंडा कुछ वैसा ही होता है कि आप सोचो कि लाइट रेज आती है पैरेलल, आपस में ही पैरेलल और प्रिंसिपल एक्सिस में। यहां पे फिर से क्या होता है कि लाइट रे इधर आती है बेंड होके, मतलब रिफ्रैक्शन होता है, लेकिन इस पे बेंडिंग अलग टाइप की होती है, कुछ ऐसे। इसमें लाइट रे जो है वो कन्वर्ज नहीं डाइवर्ज होती है, डाइवर्ज होती है, ठीक है। इन लाइट रेज को, ये जो लाइट रे दूसरे साइड आई हैं, उसको हम पीछे एक्सटेंड करेंगे इन सबको, तो इस तरीके से वो एक पॉइंट पे मीट करेंगे। और ये जो पॉइंट होगा, आप समझ रहे होंगे, उसको हम क्या बोलते हैं? फोकस। दिस विल बी कॉल्ड फोकस। यहां पे आप देख सकते हैं कि ये जो कॉनकेव लेंस है उसने पैरेलल रे को डाइवर्ज किया है, इसलिए इसको हम डाइवर्जिंग लेंस भी बोलते हैं। डाइवर्जिंग लेंस भी बोलते हैं। अब जिस तरीके से कॉन्वेक्स लेंस के दो फोकस थे, वैसे यहां पर भी दो फोकस बनाए जा सकते हैं, ठीक है। यहां पे हम फोकस को की डिफिनेशन कुछ ऐसे लिख सकते हैं। तो फोकस को हम ऐसे डिफाइन कर सकते हैं, फोकस ऑफ concave lens is the point on principal axis where parallel rays appear to meet after refraction. appear to meet क्यों लिखा गया है? कि एक्चुअली वो मीट नहीं कर रही है, एक्सटेंड करने पे मीट कर रही है। और जैसा मैंने आपको कॉन्वेक्स लेंस में बताया, यहां पे फोकस को प्रिंसिपल फोकस भी बोलते हैं। यहां आप इस फोटो में भी देख सकते हैं जो चीज मैंने आपको बताई। अब देखिए, ये कॉनकेव लेंस है, पैरेलल लाइट रेज आती हैं और फिर ये डाइवर्ज हो जाती है। आगे बढ़ने से पहले मिरर और लेंस में थोड़ा सा कंपैरिजन करना जरूरी है, क्योंकि नहीं तो आप कंफ्यूज हो जाओगे। देखो, हमने पढ़ा था कॉनकेव मिरर में कुछ ऐसा होता है, पैरेलल रेज आके फोकस से मीट करती है। कॉन्वेक्स मिरर में पैरेलल रेज आके रिफ्लेक्ट होती है, एक्सटेंड करने पे फोकस से मीट करती है, ठीक है। यहां पे हमने कॉन्वेक्स लेंस के लिए ऐसा पढ़ा, ध्यान दें, कॉनकेव लेंस के लिए ऐसा पढ़ा, ठीक है। अब देखिए, हमने ऐसे ही पढ़ा है। तो अब देखिए, जो चीज कॉनकेव मिरर में हो रही थी उस टाइप की चीज कॉन्वेक्स लेंस में हो रही है, ठीक है। कॉनकेव मिरर में एक्चुअली रेज फोकस में मीट कर रही थी, वैसे कॉन्वेक्स लेंस में भी एक्चुअली रेज फोकस में मीट कर रही है, ठीक है। कॉन्वेक्स मिरर में एक्सटेंड करने पे फोकस में मीट कर रही थी और कॉनकेव लेंस में एक्सटेंड करने में मीट कर रही है, ठीक है। तो नाम थोड़ा उल्टा सा होता है, तो ये ध्यान रखना बहुत ही जरूरी है। तो ये रहा कॉन्वेक्स लेंस और ये कॉनकेव लेंस, ठीक है। दोनों की प्रिंसिपल एक्सिस हमने बना रखी है, ये बीच में उनका ऑप्टिकल सेंटर होगा जिसको हम O से डिनोट कर सकते हैं, ठीक है। और कुछ इंपॉर्टेंट पॉइंट्स डिनोट कर लेते हैं हम। यहां पे ये फोकस हो जाएगा, लेकिन हमने देखा था दो फोकस होते हैं, तो एक फोकस इधर भी होगा, ठीक है। कई बार लोग इसको F1 और इसको F2 लिख देते हैं। उसी तरीके से यहां पर भी अपन लिख सकते हैं F1 एंड F2, ओके।
एक काम और करते हैं, यहां पे ये जो दूरी है वो फोकल लेंथ है, O से डबल दूरी पे एक पॉइंट होगा जिसको हम बोल सकते हैं 2f2, ठीक है। वैसे ही O से 2f दूरी पे एक दूसरा पॉइंट होगा जिसको हम लिख सकते हैं 2f1, ठीक है। मतलब ये दूरी जितनी होगी ये दूरी भी उतनी होगी, आप समझ रहे होंगे। यहां पे भी कुछ वैसा ही काम कर सकते हैं हम, 2f2 और 2f1 लिख सकते हैं। हो सकता है कि आप अचानक से सोच रहे हो कि यार ये 2f2 2f1 ये क्या चक्कर है, ये यहां पे कैसे आ गया अचानक से। तो थोड़ा हम आगे बढ़ेंगे तो आप अपने आप समझ जाएंगे, अभी इसकी आप ज्यादा टेंशन न लें, ठीक। देखो पहले टाइप की रे जो होती है वो कैसे होती है। तो पहले टाइप की रे होती है कि सपोज कोई कोई पैरेलल रे आती है, पैरेलल रे मतलब पैरेलल टू प्रिंसिपल एक्सिस, ठीक। तो ये बेंड होके इधर आएगी, रिफ्रैक्ट होगी। तो ऐसा होता है कि ये बेंड होके जब रिफ्रैक्ट होती है तो ये फोकस से पास होते हुए जाती है, ये तो हमने पहले भी देखा है, ठीक है। तो ये पहले टाइप की एक रे हो गई। उसी तरीके से हम कॉनकेव मिरर में भी बात कर सकते हैं कि अगर कोई पैरेलल रे आती है तो उसका क्या होता है। तो कोई पैरेलल रे आती है तो इस तरीके से चली जाती है, ठीक है, ताकि हम इसको एक्सटेंड अगर करें पीछे तो ये फोकस से पास होगी, ठीक। यहां पे जो पैरेलल रे आती है फोकस से पास होती है, और यहां पे जो पैरेलल रे आती है वो इस तरह से जाती है, एक्सटेंड करने पे फोकस से पास होती है। दूसरी टाइप की रे देखेंगे हम। दूसरी लाइट की रे ऐसी होती है कि अगर कोई लाइट रे इंसिडेंट होती है इस तरीके से, ताकि वो ऑप्टिकल सेंटर को आके हिट करती है लेंस के, तो ये जो रे होती है वो स्ट्रेट निकल जाती है, स्ट्रेट, ठीक है। तो बहुत ही आसान है, कोई लाइट रे अगर ऐसे इंसिडेंट हुई कि वो ऑप्टिकल सेंटर पे आके गिरती है तो वो स्ट्रेट निकल जाएगी। यहां पर भी बिल्कुल ऐसा ही होता है, ओके। अब हम देखेंगे तीसरे टाइप की रे। तो देखते हैं तीसरे टाइप की रे, ये भी सिंपल ही होती है। इसमें क्या होता है कि हम एक ऐसी इंसिडेंट ले रहे हैं कुछ इस टाइप की, आप देखें, जो फोकस से होते हुए आ रही है और लेंस को हिट करती है। तो ये लाइट रे जब इधर जाती है तो आप शायद समझ पा रहे होंगे, ये इधर जाती है तो प्रिंसिपल एक्सिस के पैरेलल हो जाती है, ठीक। उसी तरह से यहां पर भी हम उसी टाइप की इंसिडेंट कंसिडर कर रहे हैं जो इस टाइप से आए, मतलब ये इस तरह से आ रही है कि अगर हम इसको आगे एक्सटेंड करेंगे तो वो फोकस से पास होगा। ध्यान दें, ये जो लाइट रे आती है ये बेंड होके प्रिंसिपल एक्सिस के पैरेलल हो जाती है। तो देखें आप, ये तीन टाइप की रेज हमने पढ़ ली दोनों टाइप के लेंसेज के लिए, ठीक है। ये आपको ध्यान में रहना चाहिए, तभी हम पता कर पाएंगे कि लेंस से कैसी इमेज बनती है, ठीक है। तो एक बार हम रिकॉल कर लेते हैं। जो लाइट रे पैरेलल आती है वो रिफ्रैक्ट होके कुछ इस तरह से जाती है, यहां पे फोकस से पास हो रही है, यहां पे एक्सटेंड करने पे फोकस से पास हो रही है। ये तो बहुत ही सिंपल है। सेकंड वाला केस, ऑप्टिकल सेंटर पे आने वाली जो लाइट रे होती है वो सीधी निकल जाती है। ये केस थोड़ा सा डिफिकल्ट लगता है लोगों को, फोकस से आने वाली लाइट रे पैरेलल हो जाती है, यहां पे जो ऐसी लाइट रे जो एक्सटेंड करने पे फोकस पड़ जाती वो इधर आने पे पैरेलल हो जाती है। तो स्टूडेंट्स, अगर ड्रोन स्टडी की ये वीडियोस आपको अच्छे लग रहे हैं तो आप प्लीज इनको लाइक करें, सब्सक्राइब करें, कमेंट्स लिखें स्टूडेंट्स, अपने थॉट्स बताएं, हमारे साथ शेयर करें कि आप और क्या चाहते हैं। और इतना ही नहीं स्टूडेंट्स, सबसे इंपॉर्टेंट नीचे शेयर बटन पे क्लिक करें और अपने दोस्तों के साथ इन वीडियोस को व्हाट्सएप और फेसबुक पे शेयर करें स्टूडेंट्स, ताकि वो भी इन वीडियोस का फायदा उठा सकें स्टूडेंट्स, राइट।